तो मित्रों आ एक ट्रिकनी मददथी તમે હે ને તમારા ફોનને ફાસ્ટ કરી શકો છો અને આ ટ્રિકને તમને 99% લોકોને ખબર જ નથી મિત્રો બધા લોકો જે પ્લે સ્ટોરનો ઉપયોગ કરતા હોય છે એ મસ્ટલી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અથવા કોઈ પણ એપ્લિકેશનને અપડેટ કરવા માટે પ્લે સ્ટોર ઉપયોગ કરતા હોય છે બટ મિત્રો શું તમે જાણો છો કે જે પ્લે સ્ટોરમાંથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો જે પ્લે સ્ટોરમાંથી તમે એપ્લિકેશનને અપડેટ કરો છો એ પ્લે સ્ટોરને પોતાને પણ અપડેટની જરૂર હોય છે મિત્રો પ્લે સ્ટોરને પણ તમારે સમય અંતરે અપડેટ કરવું પડે છે બટ ઘણા લોકોને ખબર જ ના હોય તો એ વર્ષો સુધી અપડેટ જ ના કરે એટલે એમનો ફોનમાં પણ તકલીફ થઈ જાય અને ફોનમાં સ્લો ચાલે છે મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન અપડેટ કેવી રીતે કરવી પ્લે સ્ટોરમાંથી તમે કોઈ પણ એપ અપડેટ કરતા તો આવડતું હોય છે બટ ખુદ પ્લે સ્ટોરને અપડેટ કેવી રીતે કરવું એ જાણવા માટે બસ આ વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ બટ શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઇબ કરી લેજો આપણે 3000 સબસ્ક્રાઇબર એટલે બહુ નજીક છીએ તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરો તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલા તો મિત્રો આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન અપડેટ કરવા માટે પ્લે સ્ટોરને જ ઓપન કરવાનું છે પ્લે સ્ટોરની અંદર જ એક એવી સિક્રેટ સેટિંગ છે જેની મદદથી તમે પ્લે સ્ટોરને અપડેટ કરી શકો છો તો એના માટે પ્લે સ્ટોર અપડેટ ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન આવી જશે હવે તમારે અહીં જોઈ શકો છો ઉપરની સાઈડ તમારા પ્રોફાઇલનો લોગો દેખાશે તમને પ્રોફાઇલ આઇકન દેખાશે એમાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ઘણા બધા સેટિંગ આવી જશે હવે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે સેટિંગ્સ નામનું એમાં તમારે વહી જવાનું છે સેટિંગમાં જશો એટલે હવે આ રીતનું ઓપ્શન આવી જશે તો હવે અહીંયા જોઈ શકો છો એક છેલ્લો ઓપ્શન છે પરિચય નામનો જોઈ શકો છો આ રીતનો ઓપ્શન છે આ ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી એટલે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા જોઈ શકો છો ઓપ્શન મળેલ છે પ્લે સ્ટોર વર્ઝન અને અહીં લખેલું છે પ્લે સ્ટોર અપડેટ કરો જોઈ શકો છો આ રીતનું લખેલું છે પ્લે સ્ટોર અપડેટ કરો તો તમારે પ્લે સ્ટોર અપડેટ કરવા ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો ને એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે તો જોઈ શકો છો મારું પ્લે સ્ટોર તો ઓલરેડી અપડેટેડ છે અપડેટ થઈ ચૂક્યું છે ઓલરેડી બટ તમારે અપડેટ નહીં થયું હોય તો તમારે અહીંયા પ્લે સ્ટોરને અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે તો તમારે પ્લે સ્ટોર ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે તો તમારે અહીંયા અપડેટ કરી લેવાનું છે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય